એટલે મને આજે શાંતિ છે કાંઈ નહીં. ફર્સ્ટ ક્લાસ ઓડી કાર્વિંગ કેમ કે એને આવ્યો છે તાવ અને છે ડેન્ગ્યુ. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ ગુડ મોર્નિંગ તો થાય એમ નથી, પણ હવે ગુડ આફ્ટરનૂન વાળું છે. અને પાછો કામેથી ઘરે આવ્યો કેમ કે મેડમને મજા નથી. આજે ઘરથી લેવો ટિફિન દાળ ભાત ભૂંગળા રોટલી ખાસ. તબિયત એની બગડી ગઈ 2 દિવસથી. હવે જોવાનો રિપોર્ટ કરાવે છે કે નથી કરાવતો. દવા તો લાવી છે, જોઈએ હવે કંઈ ખાઈ લો પછી મારે જવાનું પાછું ઓફિસે. મળીએ. તો કેમ તો મિત્રો આવી ગયો છું ઘરે અને કામ ઉપર ઓફિસ અને બને છે ચા કેમ કે ક્વિનરની મજા છે નહીં. જો લોટ પોત થોડો ચા બને છે તો ક્યાં નાચો મેં પછી ખાવાની સફરજન આની માટે બીમાર વ્યક્તિ માટે સફરજન. ઓલું કહે ને કે શું કહે કે બીમાર વ્યક્તિ હોય ને એના માટે સફરજન લઈ જવા ફ્રૂટ ને એમ કહે. જોયું જે વ્યક્તિનો અવાજ બહુ ઊંચો હતો એ વ્યક્તિનો અત્યારે અવાજ થઈ ગયો નીચો. એટલે મને આજે શાંતિ છે કાંઈ નહીં. શું છે મારવાનું તો ભૂલે જ નહીં. કાંઈ નહીં, હાલો ચા બનાવીને કાંઈ ફટાફટ. કાંઈ નહીં, હાલો મળીએ અમને બધા. તો કાંઈ નહીં, જમવાનું થઈ ગયું. જમવામાં હું ખાલી ચા આવે તો વાત બસ ચા સફરજન આને ખાવું મોડેકથી બીમાર વ્યક્તિ. तेरा तो गेम बजाना पड़े. બીમાર વ્યક્તિ કરવું ને પોકાઈ દે. બીમાર વ્યક્તિ તાકાત છે નહીં. જી તાકાત છે ખાલી આમ કરીને આમ જ કરવું પડે. હે કઈ નહીં, હાલો તો બીજું ટિફિન બે ગયા છે નવરા અને વાજી હુતી છે જાય ફર્સ્ટ ક્લાસ ઓડી કાર્વિંગ કેમ કે એને આવ્યો છે તાવ અને છે ડેન્ગ્યુ. ડૉક્ટર પાસે ગયા હતા સવારે, પછી હું મારા કામે આવી ગયો. પાછો બપોરે એની પાસે ગયો હતો જમવાનું લઈને. તો જમવાનું દઈને દવા બવા પીવડાવી. ડેન્ગ્યુની અસર આવી છે, ડેન્ગ્યુ નથી આવ્યો. ડેન્ગ્યુ આવ્યું તો સાવ આરામ. વાત તો સહી એવું બની કીધું ડેન્ગ્યુની અસર હતી પહેલા, પણ અત્યારે અસર છે. ડૉક્ટરે એમ કીધું કે તમે બહાર ગયા ને ત્યારે એમ જ કીધું ડેન્ગ્યુની અસર અત્યારે ડેન્ગ્યુની અસર નથી, ડેન્ગ્યુ થઈ ગયો છે. 101 તાવ એમને ન આવી છે. આ પણ ડેન્ગ્યુની અસર હતી, બરોબર હતી ને. ડેન્ગો થઈ ગયો. ડેન્ગ્યુ હતો ને ડેન્ગો થઈ ગયો, એટલે આ ડેન્ગો થઈ ગયો. અત્યારે પણ હવે થોડું સારું છે. બપોરે દાળ ભાત ખવડાવ્યા, દવા પીવડાવી, દવા પીને સુઈ ગઈ. હું સુઈ ગયો મારા કામે પાછું. अच्छा हमको सिखा रिया है હા માંદણામાં જોયું ગયું. એથી આ તો બહુ માર્યો. તબિયત નથી એટલે બદલો લેશે ને ઊભી થાય ને ત્યાં કેમ? અત્યારે બહુ બોલો છો ને એનો. એટલે છે ને જા વરસાદ વાતાવરણ ફરે અને આ બીમાર પડે. ત્રણ ઋતુ ભેગી થાય ને એટલે એવું થાય. જો સવારમાં છે ને ટાયર જેવું ઝાકળ હોય, બપોરે આમ બહાર નીકળ્યા હોય ને તો એમ થાય ઓહો ઉનાળો છે કે હું, અને પાછું રોંઢું થાય ને તો ચોમાસું થઈ ગયું. ચોમાસું થઈ ગયું. વરસાદ ક્યાં વરસાદે આવવા મળે ઘડીકમાં. વરસાદ ક્યાંથી આવે ને એવું ન કે આનું આ ક્યારે આવે ખબર નહીં. તો છે હક હુતી હક નહીં. જો તમે એવું બોલો તો શું થાય? હે તમે બોલો તો શું થાય? બધું થાય. હવે બેન હું તો બધું થાય. સાદોરિયા પણ ભાઈ ડૉક્ટરે એને શું કીધું ખબર છે? ગ્લુકોઝ પીવાનું, દાળ ભાત ખીચડી ફરજિયાત, બપોરે જમવાનું ફરજિયાત. ખાતી નથી જતી જાય. એ બપોરે ક્યારેક તમે એમ કહો ને મારે ટિફિન નથી લઈ જતું, મને એમ થાય મારે મારું ન આવે કઈ નહીં, તારું તો આવવું જ એવું નથી. એને તારું તો તમે ફરજિયાત. એમ કહો કે મારે હું જાડો થઈ જાઉં તો મારે બપોર ટિફિન ન ભલે હું બનાવું. જાડો થઈ જાઉં,
તો મને એકલા બનાવવાના આવે છે હા. चल झूठा મારે હાલ છે આપા હું ભલે જાડો થઈ જાઉં હાલશે આ વાત છે. હું જાડો થઈ જાઉં તો એ પોહાશે પણ હવે તાર ટિફિન બંધ ન થવું છે એ બનાવતી અહીં જે ખીચડી ખાવાનું કીધું ટિફિન ડેલી બનાવતી જ તે હો, પણ આ તો તમે એમ કીધું ને મારું કાલ ન બનાવતી જેથી તમારું ન બનાવે તેથી મારું ન બનાવે કાંઈ નહીં તો ડૉક્ટરે સાંજે ખીચડી ખાવાનું કીધું બપોરે દાળ ભાત હલકો ખોરાક ખાવાનું કીધો છે ગ્લુકોઝ વધારે પીવાનું કીધું છે હા મતલબ અનાજ નથી અનાજ રોટલી નહીં અનાજ રોટલી નહીં એમ કઢે આપણે એમ શું ને કે ખીચડી ને એ હલકું જ કહેવાય ને તો શું ખાવાનું કીધું ખબર ભાત છે દહીં દૂધ થોડુંક પણ દહીં વધારે અને છાશ એ હાલે પણ શરદી છે એટલે છાશ ઓછી પીવાની તો કાંઈ નહીં અને પૌવા ને એવું બધું હલકો ખોરાક રવો છે અને એના જે દવા પીવાનું બાકી છે દવા પીવડાવી લઉં પીએ નહીં જાઓ પછી જાવને એવું કોણે કીધું દવા 12 વાગ્યા પહેલાં પીવાની છે વાંધો નહીં. પહેલાં કહી દો મને ઊંઘ આવે દવા લઈ દે હે લઈએ જા દવા પી પાણી ગ્લાસ ભરી આવજો નકર હું નહીં પીવું હું समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना છે ને જો આ મારી એક નંબરની બીજી છોકરી નાના છોકરાને અમારે જરૂર નહીં પડે મને એવું લાગે આ બીજું નાનું છોકરું છે દવા પીવામાં આળહુડી દવા લઈ દેવી લઈ દો આ લઈ આવું શાંતિ રાખ પાણી ગ્લાસ દવા તો અહીંયા છે પાણી ગ્લાસ ભરી આવજો તો દવા પીને કહુઈ જાવ કાંઈ નહીં હાલો મારે જવું હજી રિંગ કરે કામ છે પછી તમને બધાને મળી જાય દવા પાઈ દો હાય હાય શું કર્યું તે હમણાં શું કર્યું શું કર્યું તે હમણાં હે नहीं આ શું કરે આમ જો તો ગટો એ ગટિયા આ શું કરે મારે ગટવાર નથી બોલો એ મને બટકા ભરી જાય છે એ ગયો એટલે બતાય હજી એટલે બતાવી લીધો ફોન ગટુ આપણે આ ચાણક્ય નથી ગયા ને દીકા ગટુ શું કામ ચાણક્ય જવાનું છે કહી દે મને ખબર છે શું કરો એને પપ્પાને લઈને પછી એમ કે હાલો દુકાને એ ગટો આવ્યો તોલો ખંજોરે અહીંયા ક્યાં જાસ એ મને કેમ લાગે રોડા જા હા એમ અહીંયા ગટુ મારે ચપ્પલ દીકા ને આ અહીંયા હતા ને નાખી દે घर भेगू थाने पाए ઉભા રોડે ચડાવ્યા એ હજી એને હક નથી મનિયા મને એમ લાગે ઉભા રોડે ચડશે એ મારે એકે વસ્તુ નહીં રહે ગળામાં બ્લુટૂથ હોય ને કાઢીને આ ક્રિશાને કરીને દઈ દે એવું કરે એ શું કરસ ઓય મેં શું કીધું તું વાયડી હે મેં હે હા મેં તને શું કીધું ઉભા રોડે ચડશે એમ મારે હવે ગટુ હારે વિડીયો કોલમાં વાત ન કરો એ મારે હારું આવું કરે હવે ન બોલું તારી હારે એ મરી ગયો તું બ્લૂટૂથ હું ભાળી ગઈ એનો ફોન છે ગટુ એ તો મારો ફોન છે લાય પાપા નાપ દો લાય સમજો મરી ગયું તારું નહીં ભેગું થાય હવે રેવા દે